વંદે ગુજરાત. મિત્રો, આની આગળના લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ વિશે ચર્ચા કરેલી. હવે આજના લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોન તેમની રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરશું. આલ્ડીહાઇડ અને કીટોન બંને કાર્બોનિલ સમૂહ ધરાવે છે, સી ડબલ બોન્ડો, અને તે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપે છે. રિપીટ, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ એટલે કે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન આપે છે. તો આ લેક્ચરમાં આપણે એની કેટલીક યોગશીલ પ્રક્રિયાઓ એ ઉપરાંત અન્ય પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ હવે ધ્યાન આપજો જરા. તો અહીંયા બતાવ્યું છે તેમ કાર્બોનિલ સમૂહનો કાર્બન sp2 સંકરણ ધરાવે છે. સૌ પ્રથમ ન્યુક્લિયોફાઇલનો એટેક કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર થાય છે. પરિણામ સ્વરૂપ એક પાઈ ઇલેક્ટ્રોન પેર ઓક્સિજન ઉપર જાય છે. આ કાર્બન જેનું સંકરણ sp2 છે એમાંથી sp3 થઈ જાય છે. આ તબક્કો ધીમો હોય છે એટલે કે વેગ નિર્ણાયક તબક્કો છે. અને પછીના તબક્કામાં ઝડપથી H+ આયન ઓક્સિજન સાથે જોડાઈ અને આપણને એડક્ટ એટલે કે પ્રોડક્ટ આપે છે, એની નીપજ મળી આવે છે. જ્યારે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ એમોનિયા જેવા નિર્બળ બેઝ સાથે કરવાની હોય ત્યારે તે મંદ એસિડિક માધ્યમમાં કરવામાં આવે છે. એનું કારણ એ છે કે મંદ એસિડિક માધ્યમનો પ્રોટોન કાર્બોનિલ સમૂહના ઓક્સિજનનું પ્રોટોનેશન કરે છે. પરિણામ સ્વરૂપ કાર્બન ઉપર ધન વીજભાર વધે છે, એટલે કે કાર્બનની ઉપર ધન વીજભાર વધે છે. આથી નિર્બળ બેઝ પણ સરળતાથી તેની પર હુમલો કરી અને પ્રક્રિયા આપી શકે છે. હવે આપણે એને અસર કરતા યોગશીલ પ્રક્રિયાની અસર કરતા તબક્કા પરિબળોની ચર્ચા કરશું. તો આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ પરત્વે સક્રિયતાને અસર કરતા પરિબળો બે છે. એક છે ઇન્ડક્ટિવ અસર, જેને આપણે પ્રેરક અસર કહીએ છીએ, અને બીજી છે સ્ટેરિક ઇફેક્ટ એટલે કે અવકાશીય અસર. કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓની સરળતાનો આધાર કાર્બોનિલ સમૂહમાંના કાર્બન પરમાણુ ઉપરના આંશિક ધન વીજભાર ઉપર રહેલ છે. આથી ઇલેક્ટ્રોન દાતા સમૂહો તેમની +I અસરને કારણે કાર્બોનિલ સમૂહમાંના કાર્બન ઉપરના ધન વીજભારમાં વધારો કરે છે. આઈ રિપીટ, વધારો કરે છે. આથી રિએક્ટિવિટી જોઈએ તો HCHO ગ્રેટર દેન RCHO ગ્રેટર દેન RCOR. બીજું સ્ટેરિક ઇફેક્ટ. સ્ટેરિક ઇફેક્ટ જ્યારે કાર્બોનિલ સમૂહ સાથે કોઈ મોટો સમૂહ જોડાયેલ હોય કદમાં, તો તે કેન્દ્રાનુરાગીના એટેકને અવરોધે છે. પરિણામ સ્વરૂપ સક્રિયતામાં ઘટાડો છે. આથી આપણને રાસાયણિક પ્રક્રિયાની સક્રિયતા જોઈએ તો ફોર્માલ્ડિહાઇડની સક્રિયતા એસિટાલ્ડિહાઇડ કરતાં વધુ હોય છે અને એસિટાલ્ડિહાઇડની સક્રિયતા એસિટોન કરતાં વધુ હોય છે. જેમ જેમ સમૂહ મોટા થશે તેમ સક્રિયતામાં ઘટાડો થતો જોવા મળે છે. તમે આ સિરીઝને ધ્યાનથી જોઈ શકો છો. એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોનની ક્રિયાશીલતા ઓછી હોય છે, કારણ કે ફિનાઇલ સમૂહની +R અસરને કારણે CO સમૂહના કાર્બન ઉપરનો ધન વીજભાર ઘટે છે. પરિણામ સ્વરૂપ બરાબર. તો એરોમેટિકની અંદર બેન્ઝાલ્ડિહાઇડની ક્રિયાશીલતા એસિટોફિનોન કરતાં વધારે છે અને એસિટોફોનની ક્રિયાશીલતા ડાયફિનાઇલ કીટોન કરતાં વધારે છે. ઉપરાંત ફિનાઇલ સમૂહનું કદ પણ મોટું હોવાથી તે વધારે સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે કે અવકાશીય અડચણ ઊભો કરે છે. એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોનની ક્રિયાશીલતા એલિફેટિક કરતાં ઓછી છે, કારણ કે ફિનાઇલ સમૂહનું કદ મોટું હોવાથી સ્ટેરિક હિન્ડ્રન્સને કારણે ન્યુક્લિયોફાઇલના એટેકને અવરોધે છે તથા C6H5 સમૂહ એટલે કે ફિનાઇલ સમૂહ +R અસર દર્શાવે છે.
સૌપ્રથમ સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા. બધા જ આલ્ડીહાઇડ અને એલિફેટિક મિથાઇલ કીટોન જે સ્ટેરિકલી હિન્ડર્ડ નથી તે આ પ્રક્રિયા, એટલે કે બહુ મોટો સમૂહની સાથે જોડાયેલ ન હોય તો તે આ પ્રક્રિયા આપશે. બેન્ઝાઇલડેહાઇડ આ પ્રક્રિયા આપે છે પણ એસિટોફિનોલ આ પ્રક્રિયા આપતા નથી. અહીંયા સૌ પ્રથમ કાર્બોનિલ સમૂહ ઉપર ન્યુક્લિયોફાઇલ HSO3-1નો એટેક થાય છે અને ઓક્સિજન સાથે Na+ જોડાય છે. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. એની પછીના તબક્કામાં પ્રોટોનનું સ્થાનાંતરણ થાય છે. અહીંયા SO3H ગ્રુપમાંથી પ્રોટોન ઓક્સિજન પર જાય છે, Na+ અહીંયા આવશે અને આપણને અદ્રાવ્ય સ્ફટિકમય નિપજ મળે છે. જો આ નિપજને HCl સાથે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આપણને આલ્ડીહાઇડ અને કીટોન પાછો મળે છે. એ ઉપરાંત આલ્કલી સાથે કરો તો પણ પાછું મળે છે અને તે શુદ્ધ સ્વરૂપમાં મળે છે. હવે તમને સમજાવી દઉં કે સૌપ્રથમ જ્યારે આપણે આલ્ડીહાઇડ અને કીટોનની સોડિયમ બાયસલ્ફેટ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને અવક્ષેપના સ્વરૂપમાં અદ્રાવ્ય નિપજ મળે છે. આ નિપજ સ્ફટિકમય હોવાથી તેને જુદી પાડી અને તેનું શુદ્ધિકરણ કર્યા બાદ ફરી જ્યારે તેને HCl અથવા તો આલ્કલી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શુદ્ધ સ્વરૂપમાં આલ્ડીહાઇડ અને કીટોન મળી આવે છે. આથી આ પ્રક્રિયાનો ઉપયોગ આલ્ડીહાઇડ અને કીટોનના શુદ્ધિકરણ માટે પણ કરવામાં આવે છે. બીજી પ્રક્રિયા હાઇડ્રોજન સાયનાઇડ સાથે નિયોગશીલ પ્રક્રિયા. હાઇડ્રોજન સાયનાઇડ એ અસ્થાયી એસિડ છે, એટલે સામાન્ય રીતે પ્રયોગ દરમિયાન આપણે સોડિયમ સાયનાઇડની HCl સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન સાયનાઇડ બનાવીએ છીએ. આઈ રિપીટ, સોડિયમ સાયનાઇડની HCl સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન સાયનાઇડ બને, કારણ કે હાઇડ્રોજન સાયનાઇડ એ અસ્થાયી એસિડ છે. પરિણામ સ્વરૂપ જ્યારે પ્રયોગ દરમિયાન જરૂર હોય ત્યારે બનાવવામાં આવે છે. હવે જરા પ્રક્રિયા ધ્યાનથી જોજો. OH- નીથી H+ ને લઈ લેશે, પરિણામે Cn- બનશે અને H2 બનશે. Cn- એ ન્યુક્લિયોફાઇલ છે. Cn- નો એટેક કાર્બોનિલ સમૂહના કાર્બન પર થશે, પરિણામે પાઈ ઇલેક્ટ્રોન પેર ઓક્સિજન ઉપર જશે. કાર્બનનું સંકરણ sp2માંથી sp3 થશે. પ્રથમ તબક્કો આપણે અગાઉ ચર્ચા કરી તેમ હંમેશા ધીમો હશે અને વેગ નિર્ણાયક. ત્યારબાદ એ પ્રોટોન પાણીમાં અણુમાંથી લેશે અને આપણને આલ્ફા હાઇડ્રોક્સી નાઇટ્રાઇલ સંયોજનો આપે છે. આઈ રિપીટ, આલ્ફા હાઇડ્રોક્સી સાયનાઇડ સંયોજન આપે છે. આ પ્રક્રિયામાં નિર્બળ એસિડિક માધ્યમ જાળવવા માટે HClનું પ્રમાણ ઓછું લેવામાં આવે છે, જેથી બાકી રહેલા HClના સોડિયમ સાયનાઇડના જળ વિભાજનને કારણે જરૂરી આલ્કલાઇન માધ્યમ જળવાઈ રહે છે. હું તમને જરા રિએક્શન યાદ કરીએ તો તમે ધોરણ 11નો અભ્યાસ કરેલો જ છે. સોડિયમ સાયનાઇડને પાણીમાં ઓગાળીએ તો જળ વિભાજન થશે. Cn- NaOH પ્લસ H+. NaOHનું આયનીકરણ થઈ જશે Na+ અને OH-. જ્યારે H+ ને Cn- એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોવાથી એનું આયનીકરણ થશે નહીં. પરિણામ સ્વરૂપ દ્રાવણમાં OH- ની સાંદ્રતા H+ કરતાં વધી જશે. આથી નિર્બળ એસિડિક માધ્યમ જળવાઈ રહે છે. આ જે નિપજ મળે છે એનું જો જળ વિભાજન કરવામાં આવે તો આપણને આલ્ફા હાઇડ્રોક્સી એસિડ મળે છે, એટલે કે એક વધારે કાર્બન ધરાવતો એસિડ મળી શકે છે. એ જ રીતે આ નિપજનું રિડક્શન કરવામાં આવે તો એક વધારે કાર્બન ધરાવતો પ્રાઇમરી એમાઇન મળે છે, જેના બીટા કાર્બન પર OH હોય છે. ક્લિયર? નેક્સ્ટ રિએક્શન છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. R1 અને R2
जुदा जुदा समूह माटे दर्शावेल छे। अहींया R3 पण जुदा आल्काइल समूह माटे छे। आल्डिहाइड तो कीटोननी ग्रिग्नार्ड प्रक्रिया साथे प्रक्रिया करवामां आवे त्यारे अहींयाथी पाई बोन्ड तूटी जशे। R3 जे छे कार्बोनिल समूह पर एटेक करशे અને MgX જે છે તે ઓક્સિજન સાથે જોડાઈ આપણને નિપજ આપે, જેનું જળ વિભાજન કરતાં અહીંથી બોન્ડ તૂટશે, અહીંયા H આવશે અને અહીંયા આગળ OH આવશે, આપણને આલ્કોહોલ મળે છે R1, R2 અને R3। હવે જરા ધ્યાન આપજો। આપણી નિપજ આ પ્રમાણે હતી R1, R2, R3 અને OH। જો R1 અને R2 બંને H હોય તો તમારો પ્રક્રિયક ફોર્માલ્ડિહાઇડ થશે અને તમારી નિપજ ઇથેનોલ થશે। આઈ રિપીટ, તમારી જે નિપજ છે એની ઇથેનોલ થશે, એટલે કે 1 ડિગ્રી આલ્કોહોલ, એટલે કે ફોર્માલ્ડિહાઇડ સાથે 1 ડિગ્રી આલ્કોહોલ મળશે। परंतु जो R1 बराबर CH3 होय और R2 बराबर H होय तो तमारो प्रक्रियक एसिटाल्डिहाइड थशे अने तमारी प्रोडक्ट 2 प्रोपेनॉल एटले के 2 डिग्री आल्कोहोल थशे। एटले के एसिटाल्डिहाइड के कोई पण अन्य आल्डिहाइड साथे एनी निपज 2 डिग्री आल्कोहोल आवशे। जो R1 और R2 बने CH3 एटले के तमारो प्रक्रियक एसीटोन थाय तो निपज टर्शरी ब्यूटाइल आल्कोहोल એટલે કે 3 ડિગ્રી આલ્કોહોલ મળે છે। ટૂંકમાં ફોર્માલ્ડિહાઇડ સાથે તે પ્રાથમિક આલ્કોહોલ આપશે, અન્ય કોઈ પણ આલ્ડિહાઇડ સાથે તે 2 ડિગ્રી આલ્કોહોલ આપશે અને કીટોન સાથે 3 ડિગ્રી આલ્કોહોલ આપે છે। ઇઝ ઇટ ક્લિયર? ધ્યાન રાખજો બાળકો, MCQ માટે મહત્વનું છે। अन्य महत्वનું एडिशन ऑफ आल्कोहोल એટલે કે એસિટલ અને કીટલ ફોર્મેશન। આપણે અગાઉ ચર્ચા કરી તેમ આલ્ડિહાઇડ અને કીટોનમાંના કાર્બોનિલ સમૂહમાં ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર છે। એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો, એસિડિક માધ્યમમાં HCl ગેસિયસ લેવામાં આવે છે। आ गैसियस HCl लेवानुं कारण ए छे के ते कार्बोनिल समूहना ऑक्सिजननुं प्रोटोनियम करे छे, परिणाम स्वरूप कार्बन पर धन वीजभारमां वधारो थाय छे अने न्यूक्लियोफाइलनो एटेक संभवित बने छे। तो प्रथम प्रक्रिया तबक्कामां RO माइनस न्यूक्लियोफाइल कार्बन पर एटेक करशे अने आपणे हेमी एसिटल मळे छे। आगळ फरी आ ज प्रक्रिया साथे प्रक्रिया करता एसिटल मळे छे જેને જેમ આલ્કોક્સી આલ્ડિહાઇડ કહે છે। આઈ રિપીટ, જેમ આલ્કોક્સી આલ્ડિહાઇડ કહે છે। બાળકો, કીટોન મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે એટલે કે એક જ OH ધરાવતા આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતા નથી। HClની પ્રક્રિયા કોઈ પણ આલ્કોહોલ સાથે કરવામાં આવે તો આપણે આગળ ચર્ચા કરી તે મુજબ સૌપ્રથમ એસિટલ ફોર્મેશન અને ત્યારબાદ હેમી એસિટલ ફોર્મેશન અને ત્યારબાદ એસિટલ ફોર્મેશન થાય છે। आ निपजનું जो जल विभाजन કરવામાં આવે તો ફરીથી એલ્ડિહાઇડ પાછો મેળવી શકાય છે। એસિટાલ્ડિહાઇડની જ્યારે ડાયોલ સાથે એટલે કે 2 OH સમૂહ ધરાવતા સંયોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે, અહીંયા ઇથિલિન ગ્લાયકોલ લીધેલ છે, PTS એટલે પેરાટોલિન સલ્ફોનિક એસિડમાં રિફ્લક્સ કરવામાં આવે છે તો આપણને સાયક્લિક એસિટલ મળે છે, એટલે કે ચક્રીય સંયોજન મળે છે। आ प्रक्रियाનો उपयोगिता बहु महत्वनी है। कार्बोनिल समूह धरावता अणुने अन्य समूह दाखल करवा माटे कार्बोनिल समूहનું रक्षण करवा माटे आ प्रक्रिया उपयोगी है। એટલે કે જો अन्य समूह दाखल करता होइए અને अन्य समूह कार्बोनिल समूह साथे आंतरक्रिया करतो होय तो सौ प्रथम एसिटल फॉर्मेशन कर्या बाद જ્યારે प्रक्रिया पूर्ण કરવામાં આવે ત્યારે ફરીથી જળ વિભાજન કરી અને નિપજ પાછી મેળવીએ તો તેની અંદર આલ્ડિહાઇડ સમૂહ જળવાઈ રહે છે। तो आनी उपयोगिता है। मैं कीधुं ते प्रमाणे बाळको ध्यान राखजो। आल्डिहाइड में एक आल्कोहोल अणु मूकशो
જોડાશે એટલે એસિટલ ફોર્મેશન, બીજો આલ્કોહોલ અણુ જોડાશે એટલે એક આલ્કોહોલ અણુ જોડાય એટલે હેમી એસિટલ અને બીજો અણુ જોડાય એટલે એસિટલ ફોર્મેશન થાય છે. જ્યારે ડાયોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે 1,2 ડાયોલ સાથે ત્યારે આપણને ચક્રીય એસિટલ મળે છે. અને કીટોન મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા આપતા નથી, પરંતુ કીટોન ડાયોલ સાથે પ્રક્રિયા આપે છે. ધ્યાન આપજો. અહીંયા એસિટોનની પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ સાથે કરીએ તો આપણને ચક્રીય કીટલ મળે છે. એનું ફરી જળ વિભાજન કરીએ, એસિટોન પાછો મળે છે અને ઇથિલિન ગ્લાયકોલ પાછો મળે છે. જળ વિભાજનમાં અહીંયાથી બોન્ડ તૂટી જશે, બંને બાજુ એક હાઇડ્રોજન લાગશે, અહીંયા ઓક્સિજન લાગશે. નેક્સ્ટ, એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયાઓ. એમોનિયા અને તેના વ્યુત્પન્ન ઘણા બધા છે. આપણે અહીંયા સાંકેતિક સ્વરૂપમાં NH2Z લખેલ છે. હવે Z બરાબર જો H હોય તો એમોનિયા થશે, પ્રોડક્ટ C ડબલ બોન્ડ NH થશે, ઇમાઇન બનશે. આઈ રિપીટ, ઇમાઇન. Z બરાબર OH હોય તો હાઇડ્રોક્સિલ એમાઇન, NH2OH અને શું કહીશું, હાઇડ્રોક્સિલ એમાઇન બનશે. તમારી જે પ્રોડક્ટ આવશે એ ઓક્ઝાઇમ હશે. Z બરાબર NH2 હોય તો NH2 એટલે હાઇડ્રેઝિન થશે. જે પ્રોડક્ટ છે એ C ડબલ બોન્ડ NH2 હાઇડ્રેઝોન કહે છે. NHC6H5 એટલે NH2 NHC6H5 તેને આપણે ફિનાઇલ હાઇડ્રેઝિન કહીએ છીએ. પ્રોડક્ટ C ડબલ બોન્ડ NHC6H5 એટલે કે ફિનાઇલ હાઇડ્રેઝોન બનાવશે. જો 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન હોય તો પ્રોડક્ટ તમારી 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન બનશે. અને NH2CO NH2 એટલે કે સેમી કાર્બેઝિન હોય, કાર્બેઝાઇડ હોય તો પ્રોડક્ટ તમારી સેમી કાર્બેઝોન મળશે. મિત્રો આ બધા યાદ રાખજો. હવે પ્રક્રિયા કેવી રીતે થાય છે એ જરા જોઈએ. સૌ પ્રથમ એસિડિક માધ્યમમાં કાર્બોનિલ સમૂહના કાર્બનનું પ્રોટોનેશન થાય છે. પરિણામ સ્વરૂપ કાર્બન ઉપર ધન વીજભાર વધે છે. કાર્બન ઉપર ધન વીજભાર વધે છે. આથી નિર્બળ ન્યુક્લિયોફાઇલ જેવા કે એમોનિયા અને તેના વ્યુત્પન્ન સરળતાથી પ્રક્રિયા કરી શકે છે. નાઇટ્રોજન પાસે લોન પેર છે, અહીંયા એટેક કરશે કાર્બન ઉપર, પાઈ ઇલેક્ટ્રોન પેર ઓક્સિજન ઉપર જશે. પરિણામ સ્વરૂપ કાર્બનનું સંકરણ sp3 થઈ જશે અને અહીંયાની સાથે NHZ જોડાશે. ત્યારબાદ અહીંથી બતાવ્યું તેમ એક ઇલેક્ટ્રોન પેર નાઇટ્રોજન પર પાછી જશે, અહીંથી હાઇડ્રોજન છૂટો પડશે અને આપણને નિપજ અહીંયા OH NHZ મળશે. આગળ જઈએ તો ફરી એક ઇલેક્ટ્રોન પાછું અહીંયા નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે આવશે ઇલેક્ટ્રોન પેર, હાઇડ્રોજન છૂટો પડશે અને નિપજ તમને જે છે C ડબલ બોન્ડ NZ મળશે. અહીંયા આગળ H2O છૂટો પડે છે. એમોનિયા અને તેના વ્યુત્પન્ન નિર્બળ કેન્દ્રનુરાગી છે. આથી આ પ્રક્રિયામાં પૂરતું એસિડિક માધ્યમ જરૂર છે, જેથી કાર્બોનિલ સમૂહના ઓક્સિજનનું પ્રોટોનેશન થવાથી COના કાર્બન ઉપર ધન વીજભાર વધે, જે ન્યુક્લિયોફાઇલ એટેકને શક્ય બનાવે. પરંતુ જો માધ્યમ પ્રબળ એસિડિક હોય તો એમોનિયા અને તેના વ્યુત્પન્ન એસિડ સાથે પ્રક્રિયા કરે છે. આથી pH 3.5ની આસપાસ જાળવી રાખવામાં આવે છે. આઈ રિપીટ, pH 3.5ની આસપાસ જાળવી રાખવામાં આવે છે. રિડક્શન પ્રક્રિયાઓ. સૌ પ્રથમ આલ્ડીહાઇડ અને કીટોનનું આલ્કોહોલમાં રિડક્શન. આલ્ડીહાઇડનું રિડક્શન હાઇડ્રોજન વડે નિકલ
પ્લેટિનમ કે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં અથવા LiAlH4 કે NaBH4 જે ઉદ્દીપક વડે કરતા પ્રાઇમરી આલ્કોહોલમાં રિડક્શન થાય છે, જ્યારે કીટોનનું રિડક્શન સેકન્ડરી આલ્કોહોલમાં થાય છે. LiAlH4 એ NaBH4 કરતાં પ્રબળ રિડક્શન કરતા છે. યાદ રાખજો બાળકો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, આલ્ડીહાઇડ, કીટોન, એસિડ ક્લોરાઇડ, એસ્ટર, એસિડ એમાઇડ, નાઇટ્રાઇલ, હાઇડ્રોક્સિલ એમાઇડ, આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ એઝાઇડ અને નાઇટ્રો આલ્કીન બધાનું રિડક્શન કરે છે, જ્યારે NaBH4 માત્ર આલ્ડીહાઇડ, કીટોન, એસિડ ક્લોરાઇડ અને આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન કરે છે. બીજું, LiAlH4 અને NaBH4 એકલા C ડબલ બોન્ડનું રિડક્શન કરતા નથી, પરંતુ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ અને કીટોનમાં LiAlH4 C ડબલ બોન્ડનું રિડક્શન કરતા નથી, પરંતુ NaBH4નું રિડક્શન કરે છે અને નિપજનું મિશ્રણ મળે છે. એના ઉદાહરણ જોઈએ, જરા ધ્યાન આપજો. આ આલ્ફા કાર્બન છે અને આ બીટા કાર્બન છે. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરો ત્યારે LiAlH4 આ ડબલ બોન્ડને ડિસ્ટર્બ કરતો નથી, સીધું ખાલી આલ્ડીહાઇડ સમૂહનું રિડક્શન કરી આલ્કોહોલ બનાવે છે. જ્યારે NaBH4માં થોડા પ્રમાણમાં રિડક્શન કરે છે, એટલે માઇનર પ્રોડક્ટમાં આપણને CH3 CH2 CH2 CH2OH મળે છે, જ્યારે અહીંયા આપણને CH3 CH ડબલ બોન્ડ CH CH2OH મળે છે. પરંતુ આ જે નિપજ છે એ મેજર પ્રોડક્ટ છે અને નીચેની જે નિપજ છે માઇનર પ્રોડક્ટ છે, કે ઓછા પ્રમાણમાં મળે છે. પરંતુ જો આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ તો કીટોનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે નિકલ કે અન્ય ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો સરળતાથી તે C ડબલ બોન્ડ Cનું પણ રિડક્શન કરી અને આલ્કોહોલ આપે છે. બીજું કે એસ્ટર, આપણે અગાઉ ચર્ચા કરી તેમ કે એસ્ટરનું રિડક્શન LiAlH4 કરે છે, પરંતુ NaBH4 કરતા નથી. અહીંયા એક એસ્ટર આપેલ છે આપણને, LiAlH4 વડે કરો રિડક્શન તો અહીંથી બોન્ડ તૂટી જાય છે અને આપણને પ્રાઇમરી આલ્કોહોલ મળે છે, જ્યારે NaBH4માં આ બોન્ડ બ્રેક થતો નથી અને આપણને એસ્ટર એમને એમ રહી અને માત્ર કીટોન સમૂહનું રિડક્શન થઈ અહીંયા OH આવે છે. હવે એક અગત્યની પ્રક્રિયા મિર્વિન પોન્ડોર્ફ વર્લી રિડક્શન. આ તમને ટેક્સ્ટબુકમાં આપેલ નથી, પણ આપણે નીટ માટે અગત્યની છે. કીટોનનું 2 ડિગ્રી આલ્કોહોલમાં રિડક્શન એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ વડે કરી શકાય છે. આ પ્રક્રિયામાં આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી કીટોન ઉપર હાઇડ્રેટ આયનનું સ્થાનાંતર થાય છે. કીટોનની પ્રક્રિયા આઇસોપ્રોપાઇલ એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે કરીએ in presence of isopropyl alcohol, it gives secondary alcohol. બીજું, કીટોનનું પિનાકોલમાં રિડક્શન, જ્યારે એસિટોનની પ્રક્રિયા મેગ્નેશિયમ મર્ક્યુરી એમાલ્ગમ સાથે કરવામાં આવે ત્યારે આપણને જેમ ડાયોલ એટલે કે પિનાકોલ મળે છે. 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2,3 ડાયોલ મળે છે. આ પિનાકોલની બનાવટમાંથી પિનાકોલોન પણ બને છે, જેની આપણે મિકેનિઝમ હવે જોઈશું. પિનાકોલોન રીઅરેન્જમેન્ટ પ્રક્રિયા 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2,3 ડાયોલ સાથે H+ની હાજરીમાં ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે તો નિપજ તરીકે મિથાઇલનું સ્થાનાંતર આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ. હવે પ્રક્રિયા કેવી રીતે થાય જોઈએ તો સૌ પ્રથમ પ્રોટોન કોઈપણ એક OHનું પ્રોટોનેશન થઈ
OH2+ बने છે, જેમાંથી H2O છૂટો પડે છે અને અહીંયા કાર્બોકેટાયન બનશે. કાર્બોકેટાયન બન્યા બાદ મિથાઇલ સમૂહનું મિથાઇલ સમૂહનું શિફ્ટિંગ થાય, સ્થળાંતર થાય છે. એટલે અહીંથી એક મિથાઇલ સમૂહ આ પહેલા કાર્બન ઉપર આવે છે, જેને આપણે 1,2 મિથાઇલ સ્થાનાંતર તો શિફ્ટિંગ કહીએ છીએ. અહીંયા આગળ ધન વીજભારિત આવ્યો, ત્યારબાદ અન્ય તબક્કામાં અહીંયા ડબલ બોન્ડ OH થયું અને ફાઇનલી ડબલ બોન્ડ O થઈ જાય છે. એ જ રીતે અહીંયા 2 ફિનાઇલ સમૂહ હોય, અહીંયા 2 હાઇડ્રોજન અને OH હોય અને પ્રક્રિયા કરો તો હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે, સ્થળાંતર થાય છે. અહીંયા સ્થળાંતરનો ક્રમ હાઇડ્રોજન ઇઝ મોર દેન એરાઇલ, એરાઇલ ઇઝ મોર દેન આલ્કાઇલ. ધ્યાનથી જોઈ લેજો મિકેનિઝમ જરા. આલ્ડીહાઇડ અને કીટોનનું હાઇડ્રોકાર્બનમાં રિડક્શન. આના માટેની 3 પ્રક્રિયાઓ છે. સૌ પ્રથમ વુલ્ફ-કિર્ચનર રિડક્શન. આલ્ડીહાઇડ અથવા કીટોનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરીએ તો આપણને હાઇડ્રોઝોન મળે છે, જેનું KOH ઇથિલિન ગ્લાયકોલમાં 453 થી 473 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં આપણને તેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન મળે છે. અહીંયા આ પ્રક્રિયામાં કાર્બોનિલ સમૂહનું રૂપાંતરણ મિથિલિન સમૂહમાં થાય છે. પરંતુ વુલ્ફ-કિર્ચનર પ્રક્રિયા એવા આલ્ડીહાઇડ અને કીટોન માટે ઉપયોગી છે કે જેમની અંદર એસિડ સેન્સિટિવ એટલે કે એસિડ સાથે પ્રક્રિયા કરે તેવા સમૂહ ધરાવતા હોય. જે એસિટાલ્ડીહાઇડ હોય તો પ્રોડક્ટ ઇથેન મળશે, એસિટોન હોય તો પ્રોડક્ટ પ્રોપેન બનશે, એસિટોફિનોન હોય તો ઇથાઇલ બેન્ઝીન મળશે અને બેન્ઝાલ્ડીહાઇડ હોય તો મિથાઇલ બેન્ઝીન પ્રોડક્ટ તરીકે મળે છે. ત્યારબાદની પ્રક્રિયા છે ક્લેમેન્ઝન રિડક્શન. આલ્ડીહાઇડ અથવા કીટોનની પ્રક્રિયા ઝિંક મર્ક્યુરી એમાલ્ગમ અને HCl સાથે કરો તો હાઇડ્રોકાર્બન આલ્કેલ મળે છે અને H2O છૂટો પડે છે. આ પ્રક્રિયા બેઝ સેન્સિટિવ સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન માટે ઉપયોગી છે. આ ઉપરાંત રેડ ફોસ્ફરસ અને HI વડે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા હાઇડ્રોઆઇડિક એસિડ સાથે HI સાથે રેડ ફોસ્ફરસની હાજરીમાં કરવામાં આવે તો ઇથેન મળે છે અને બાય પ્રોડક્ટ તરીકે પાણી અને આયોડિન છૂટા પડે છે. એ જ રીતે કીટોન હશે તો પ્રોપેન મળશે. આલ્ડીહાઇડ અને કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયા. ફોર્માલ્ડીહાઇડમાંના કાર્બોનિલ સમૂહના કાર્બનનું ઓક્સિડેશન અવસ્થા 0 છે, અન્ય આલ્ડીહાઇડમાં +1 અને કીટોનમાં +2 છે. એટલે કે ક્રમશઃ કાર્બોનિલ સમૂહના કાર્બનની ઓક્સિડેશન અવસ્થા વધતી જાય છે, 0, +1 અને +2. પરિણામ સ્વરૂપ કીટોનનું ઓક્સિડેશન આલ્ડીહાઇડ કરતાં વધારે કઠિન છે અને આથી આલ્ડીહાઇડનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતાં જેમ કે એમોનિકલ કોપર +1 કે એમોનિકલ Ag+ વડે કરી શકાય છે, પરંતુ કીટોનનું ઓક્સિડેશન રીતે શક્ય બનતું નથી. એટલે કે કેટલીક રિડક્શન પ્રક્રિયા માત્ર આલ્ડીહાઇડ આપશે, કીટોન આપશે નહીં. ફોર એક્ઝામ્પલ ટોલેન્સ પ્રક્રિયા માત્ર આલ્ડીહાઇડ જ આપશે, કીટોન આપતા નથી. તમે પ્રયોગશાળામાં બી આ ટેસ્ટ કર્યો હશે. સિલ્વર નાઇટ્રેટના સોલ્યુશનમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નાખો એટલે ગ્રે કલરના અવક્ષેપ મળે છે. ત્યારબાદ વધારે સિલ્વર નાઇટ્રેટ નાખવામાં આવતો નથી. આ રીતે મળે સિલ્વર ઓક્સાઇડની પ્રક્રિયા NH4OH સાથે થશે. પરિણામ સ્વરૂપ આપણને ટોલેન્સ પ્રક્રિયક મળે છે.
આ ટોલેન્સ પ્રક્રિયક AgNA3 ટ્વાઇસ પ્લસ OH માઇનસ એટલે કે ડાયમાઇન આર્જેન્ટિનમ 1 હાઇડ્રોક્સિલ. આલ્ડિહાઇડ અને કીટોન આલ્ડિહાઇડની પ્રક્રિયા ટોલેન્સ પ્રક્રિયા સાથે કરતા આલ્ડિહાઇડનું ઓક્સિડેશન તેના અનુવર્તી એસિડમાં થાય છે. સિલ્વર અહીંયા રિડક્શન પામીને છૂટું પડે છે. આ છૂટું પડેલું સિલ્વર ટેસ્ટ ટ્યુબની અંદરની દિવાલ ઉપર જામી જવાને કારણે મિરર જેવું દેખાય છે. આથી આપણે એને સિલ્વર મિરર ટેસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. ફેલિંગ કસોટી માત્ર આલ્ડિહાઇડ જ આપશે, એમાં પણ એલિફેટિક આલ્ડિહાઇડ જ આપશે. એરોમેટિક આલ્ડિહાઇડ આ કસોટી આપતા નથી, કીટોન તો આપતા જ નથી. ફેલિંગ એ કોપર સલ્ફેટનું દ્રાવણ છે, જ્યારે ફેલિંગ બી એ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટનું દ્રાવણ છે, જેને આપણે રોસેલ સોલ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. ફેલિંગ એ અને ફેલિંગ બીના સરખા કદના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે છે અને COH ટ્વાઇસના PPT મળે છે અને તે ફરીથી દ્રાવ્ય થઈ ડીપ બ્લુ રંગનું દ્રાવણ બનાવે છે. આલ્ડિહાઇડ પ્લસ Cu પ્લસ 2 પ્લસ 5OH માઇનસ ગીવ્સ સોડિયમ, એનો સોલ્ટ મળશે RCO માઇનસ પ્લસ Cu2Oના લાલ કલરના અવક્ષેપ મળશે અને પાણી છૂટું પડશે. રિમેમ્બર, કીટોન પ્રક્રિયા આપતા નથી, કોઈ પણ એરોમેટિક આલ્ડિહાઇડ પણ આ પ્રક્રિયા આપશે નહીં, માત્ર એલિફેટિક આલ્ડિહાઇડ જ આ પ્રક્રિયા આપશે. આ ફેલિંગ કસોટી પણ તમે પ્રયોગશાળામાં કરેલ હશે. ત્યારબાદ આવે છે બેનેડિક્ટ ટેસ્ટ. બેનેડિક્ટ ટેસ્ટની અંદર આપણે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટને બદલે આપણે અહીંયા આગળ સાઇટ્રિક એસિડ લઈએ છીએ. આથી સાઇટ્રેટ આયનનો ક્ષાર અથવા તો સંકીર્ણ કોપર +2 સાથે બને છે. પણ મેં કીધું તેમ એરોમેટિક આલ્ડિહાઇડ આ પ્રક્રિયા આપતા નથી. કીટોનનું ઓક્સિડેશન. કીટોનનું ઓક્સિડેશન અગાઉ ચર્ચા કરી તેમ પ્રબળ ઓક્સિડેશન કરતાં આપણે શક્ય બને છે અને તે જુદા જુદા એસિડનું મિશ્રણ આપે છે. અહીંયા કાર્બન કાર્બન બંધ તૂટવાની જે ક્રિયા છે એ પોપોફના નિયમને અનુસાર છે. પોપોફ નિયમ શું છે કે અસંમિત કીટોનનું ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે કાર્બોનિલ સમૂહ નાના આલ્કાઇલ સમૂહ સાથે જાય છે. જેમ કે 2-પેન્ટેનોન, એને તોડવા માટે આપણને બે જગ્યા બતાવેલી છે, પહેલી આ અને બીજી આ. પરંતુ અહીંયાથી તૂટશે, અહીંથી તૂટશે નહીં. કેમ? મેં કીધું તેમ જે નાનું આલ્કાઇલ સમૂહ હશે તે કાર્બોનિલ સમૂહની સાથે જશે. પરિણામ સ્વરૂપ અહીંયા ઓક્સિડેશન કરતો અહીંથી ક્લીવેજ થશે. આથી આપણને 2 અને 3 કાર્બોનિક એસિડ મળશે, એટલે આપણને ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ મળે છે. એ જ રીતે જ્યારે કીટોનનું રિડક્શન કરવામાં આવે એસિટોનનું, ત્યારે એસિડિક એસિડને ફોર્મિક એસિડ મળે છે, પરંતુ ફોર્મિક એસિડ અસ્થાયી હોય છે. પરિણામ સ્વરૂપ તેનું તરત વિઘટનથી કાર્બન ડાયોક્સાઇડ અને H2O છૂટા પડે છે. આલ્ડિહાઇડ અને કીટોન જેઓ મિથાઇલ કે CH2 C ડબલ બોન્ડની બાજુમાં ધરાવતા હોય તેમનું SiO2 વડે ઓક્સિડેશન કરતા ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડ મળે છે. એસિટાઇલિન SiO2 સાથે પ્રક્રિયા કરો રૂમ ટેમ્પરેચર તો આપણને ગ્લાયોક્સેલ મળે છે. જ્યારે એસિટોનની પ્રક્રિયા કરો તો મિથાઇલ ગ્લાયોક્સેલ મળે છે. મિથાઇલ કીટોનનું NaOH અથવા X2 + NaOH વડે ઓક્સિડેશન કરીએ. હવે NaOH એટલે સોડિયમ હાઇપોહેલાઇટ.
સોડિયમ હાઇપોહેલાઇટ એ અસ્થાયી છે, આથી પ્રક્રિયા દરમિયાન તેને બનાવવામાં આવશે જ્યારે કોઈ પણ હેલોજનને આલ્કલીમાં મંદ આલ્કલીમાં લેવામાં આવે ત્યારે એનું ડિસપ્રોપોર્શનેશન થઈ ત્યારે હેલાઇટ સોડિયમ હેલાઇટ અને સોડિયમ હાઇપોહેલાઇટ આપણને મળે છે. એસિટાલ્ડિહાઇડ સાથે ક્લોરિન અને NH ની પ્રક્રિયા કરો તો ક્લોરલ મળે છે CCl3CHO. જેનું જળ વિભાજન કરવામાં આવે તો CHCl3 અને HCO એને મળે છે. ક્લોરોફોર્મ બનશે CH3COCH3 plus 3Br2 NaOH will give you CBr3COCH3 જે આગળ જતાં જળ વિભાજનથી CHBr3 પ્લસ CH3COનો આપે છે. NaOH પ્લસ I2 વડે પ્રક્રિયા કરતાં CHI3ના પીળા રંગના અવક્ષેપ મળે છે. એસિટોન પ્લસ 3I2 પ્લસ NaOH માઇનસ 3NaI gives 5NaI આવશે, 3 નહીં, gives CI3COCH3. આગળ જળ વિભાજન કરતાં CHI3 પ્લસ CH3COO એને બને છે. એસિટોન સાથે પ્રક્રિયા કરો તો CH3COO એને પ્લસ CHI3 પ્લસ 2NaH. બીજો ઇમ્પોર્ટન્ટ યુઝ હાઇપોહેલાઇટનો એ છે કે તે C ડબલ બોન્ડ Cને અસર કરતા નથી. જેમ કે CH3 CH ડબલ બોન્ડ C CH3CO CH3 સાથે પ્રક્રિયા કરીએ NaOClની તો CH3 CH ડબલ બોન્ડ C CH3 ને મળી આવે છે. એટલે કે હાઇપોહેલાઇટ સંયોજનો C ડબલ બોન્ડ Cનું રિડક્શન કરતા નથી. એટલે આ પ્રક્રિયા મુખ્યત્વે એવા આલ્ડિહાઇડ અને કીટોન જેમની અંદર CH3 સમૂહ આવતો હોય અને અસંતૃપ્ત કાર્બન ધરાવતા હોય તો તેમના ઓક્સિડેશન માટે ઉપયોગી છે. મિત્રો, આપણે ન્યુક્લિયોફિલિક એડિશન, રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ જોઈ. અન્ય એક પ્રકારની પ્રક્રિયાઓ પણ કાર્બોનિલ સમૂહના સંયોજન આલ્ડિહાઇડ અને કીટોન આપે છે, જેને આપણે સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. સૌપ્રથમ આપણે આલ્ડોલ કન્ડેન્સેશન વિશે ચર્ચા કરીશું. આલ્ડોલ કન્ડેન્સેશનની અંદર આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડિહાઇડ અથવા કીટોનની મંદ આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કરતાં આલ્ડોલ નિપજ મળે છે, જેને ગરમ કરતાં પાણીનું અણુ દૂર થઈ આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડિહાઇડ કે કીટોન મળે છે. અહીંયા ધ્યાન આપજો. સૌપ્રથમ બેઝિક માધ્યમ છે OH માઇનસ. આ હાઇડ્રોજન એસિડિક હોવાનું છે, કાનું કારણ CO સમૂહને કારણે અહીંથી H પ્લસ લઈ લેશે, H2O છૂટો પડશે, આપણને CH2 માઇનસ CH C ડબલ બોન્ડ O મળશે, જેની અંદર સસ્પેન્શન થવાના કારણે ઇનોલેટ આયન બને છે CH2 ડબલ બોન્ડ CHO માઇનસ. બરાબર. એસિટાલ્ડિહાઇડની પ્રક્રિયા અન્ય એસિટાલ્ડિહાઇડના અણુ સાથે કરવામાં આવે તો બીજા એસિટાલ્ડિહાઇડના આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન ઓક્સિજન પર જઈને OHમાં બનાવશે, CH3CHOH CH2 CHO મળશે, જેને ગરમ કરતાં આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન અને બીટા કાર્બન પરથી બીટા કાર્બન પરથી OH માઇનસ દૂર થઈ આપણને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડિહાઇડ કે કીટોન મળે છે. એસિટોનની પ્રક્રિયા અન્ય એસિટોનના અણુ સાથે કરવામાં આવે તો આ જ રીતે થશે. ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ બનશે અને ફરી હીટ કરતાં બીજી નિપજ મળે છે CH3 C CH3 ડબલ બોન્ડ CH CH3. મેં કીધું તે પ્રમાણે
અહીંયા પણ આપણને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કીટોન મળે છે. હવે પ્રક્રિયાની મિકેનિઝમ જરા ધ્યાનથી જોજો. સ્ટેપ 1 માં OH માઇનસ સમૂહ H+ ઉઠાઈ અને કાર્બ એનાયન બનાવે છે, જેમાંથી ઇનોલેટ આયન સસ્પેન્શનને કારણે બને છે. બીજા તબક્કામાં ઇનોલેટ આયનનો કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર એટેક કરે છે, એટલે CH3CHO માઇનસ CH2CHO મળશે. આ ન્યુક્લિયોફિલિક એટેક થયો. તે હવે પાણીના અણુમાંથી H લઈશ અને બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે કીટોન બનાવે છે. એને ગરમ કરીએ તો અહીંથી OH અને અહીંથી H જશે, CH3CH11CH CHO. ત્યારબાદ આવશે ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન પ્રક્રિયા. ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન પ્રક્રિયાની અંદર બે જુદા જુદા આલ્ડિહાઇડના અણુઓ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. એસિટાલ્ડિહાઇડની માન લો કે પ્રોપેનોલ સાથે પ્રક્રિયા કરીએ ડાયલ્યુટ NaOHની હાજરીમાં, તો બે એસિટાલ્ડિહાઇડના અણુ પણ ભેગા થઈને પ્રક્રિયા કરશે, બે પ્રોપેનોલના બી કરશે અને બંને પણ પ્રક્રિયા કરશે. તો 4 પ્રોડક્ટ મળે છે, જેમાંથી 2 સેલ્ફ છે અને 2 પ્રોડક્ટ કેવી છે? નોન સેલ્ફ છે. જેને ગરમ કરીએ તેમાંથી H2O આલ્ફા બીટા કાર્બન પરથી દૂર થઈ આપણને ફાઇનલ નિપજ મળે. અહીંયા ઉપરની બંને પ્રોડક્ટ સેલ્ફ પ્રોડક્ટ છે, નીચેની બંને પ્રોડક્ટો ક્રોસ પ્રોડક્ટ છે. એટલે કે જ્યારે બે જુદા જુદા અણુઓ વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નિપજોનું મિશ્રણ મળે છે. એટલે સિન્થેટિકલી ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા બહુ અગત્યની નથી, પરંતુ જો ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા દરમિયાન અન્ય આલ્ડિહાઇડ સમૂહ એક આલ્ડિહાઇડ પદાર્થ જો આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતો હોય તો એક્સક્લુઝિવલી એક જ પ્રોડક્ટ મળે છે. ધ્યાન આપજો. અહીંયા બેન્ઝાલ્ડિહાઇડની એસિટોફિનોન સાથે કરો તો બેન્ઝાલ્ડિહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન નથી, એક જ પ્રોડક્ટ મળશે. એવી જ રીતે બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા એસિટોન સાથે કરો તો પણ એક જ પ્રોડક્ટ મળશે. જો બેન્ઝાલ્ડિહાઇડ ઉપરની આ પ્રક્રિયામાં X વધુ પ્રમાણમાં લેવામાં આવે તો શું થાય? તો એ બીજા મિથાઇલ સમૂહ સાથે પ્રક્રિયા કરશે અને આગળ નિપજ બનાવશે. ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશનની ઉપયોગિતા જ્યારે એક આલ્ડિહાઇડ સાથે પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય ત્યારે પણ માત્ર એક જ નિપજ મળે છે, તે છે બેન્ઝાલ્ડિહાઇડની એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરો તો અહીંયા આગળ O નીકળી જશે, CHOH CH2CHO on heating C6H5 CH ડબલ બોન્ડ CH ડોટ CHO, જેને આપણે સિનેમાલ્ડિહાઇડ તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા મેં તમને એક્સરસાઇઝ માટે કેટલીક પ્રક્રિયાઓ લખવા આપી છે, તમે તમારી જાતે પ્રયત્ન કરશો. અન્ય સંગઠન પ્રક્રિયામાં એસિડ કેટાલાઇઝ કન્ડેન્સેશન ઓફ એસિટોન. એસિટોનનું જ્યારે સંગઠન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ મેસિટાઇલ ઓક્સાઇડ બને છે અને ફાઇનલી ફોરોન બને છે, જેને 2,6 ડાયમિથાઇલ હેપ્ટા 2,5 ડાઇન 4 ઓન તરીકે ઓળખવામાં આવે છે. એસિટોનને કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ સાથે સંગઠન કરવામાં આવે તો આપણને મેસિટિલિન મળે છે. ત્યારબાદ આવશે આંતર આણ્વીય આલ્ડોલ કન્ડેન્સેશન પ્રક્રિયા. બે આલ્ડિહાઇડ અથવા બે કીટોન કે એક આલ્ડિહાઇડ અને એક કીટોન ધરાવતા 1 થી 6 કાર્બન કે 7 કાર્બન ધરાવતા સંયોજનો આ પ્રક્રિયા આપે છે. પ્રોવાઈડ કે આલ્ડિહાઇડ કે કીટોન સમૂહનું સ્થાન પહેલા અને 6થા કાર્બન પર કે પહેલા અને 7મા કાર્બન પર હોવા જોઈએ. અહીંયા હેક્ઝેન ડાયલ આપેલ છે, 1,6 હેક્ઝેન ડાયલ.
તેની પ્રક્રિયા ડાયલ્યુટ NaOH વડે કરીએ તો આલ્ફા કાર્બન છે આલ્ડીહાઇડની બાજુનો, અહીંથી હાઇડ્રોજન અહીંયા આગળ જશે, એટેક થશે, અહીંયા ઓક્સિજન પર ઇલેક્ટ્રોન વીજભાર આવશે, અહીંયા O- HCHO થશે. ત્યારબાદ આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન પર આમ જશે, આ OH માઇનસ જશે, H2 અણુ છૂટો પડશે અને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ અને કીટોન બનાવે છે. આઈ રિપીટ, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ અને કીટોન મળી આવે છે. આ જ પ્રકારની એક બીજી પ્રક્રિયા છે જેને પર્કિન કન્ડેન્સેશન કહે છે. એરોમેટિક આલ્ડીહાઇડની પ્રક્રિયા એલિફેટિક એસિડ એનહાઇડ્રેટ સાથે તે જ એસિડના સોડિયમ ક્ષારની હાજરીમાં કરવામાં આવે તો તે સોડિયમ ક્ષાર છે તે બેઝ તરીકે વર્તે છે, સંઘનન નિપજ મળે છે, જેનું જળ વિભાજન કરતાં આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળે છે. બેન્ઝાલ્ડીહાઇડની પ્રક્રિયા જ્યારે એસિડિક એનહાઇડ્રેટ સાથે કરવામાં આવે તો આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન અને અહીંથી ઓક્સિજન રિમૂવ થઈ જાય છે અને ત્યારબાદ CH3 CH ડબલ બોન્ડ CH COO CO CH3 જેનું જળ વિભાજન કરતાં અહીંથી બોન્ડ તૂટી જશે અને આપણને C6H5 CH ડબલ બોન્ડ CH COH મળે છે અને એસિડિક એસિડ છૂટો પડે છે. અને આયુપેક નેમ 3-phenyl prop-2 ઇનોઇક એસિડ છે. આઈ રિપીટ, 3-phenyl prop-2 ઇનોઇક એસિડ. પણ એ કી ફેક્ટર શું છે કે આલ્ફા હાઇડ્રોજનની ધરાવતા આલ્ડીહાઇડની પ્રક્રિયા એલિફેટિક એનહાઇડ્રેટ સાથે તેના જ સોડિયમ ક્ષારની હાજરીમાં કરવામાં આવે ત્યારે થાય છે. કેનિઝારો પ્રક્રિયા. જેમ આલ્ડોલ કન્ડેન્સેશન આલ્ફા હાઇડ્રોજન ધરાવતા કાર્બન માટે હોય છે સંયોજન માટે, જેમ કેનિઝારો પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોજન નહીં ધરાવતા આલ્ડીહાઇડની પ્રક્રિયા માટે છે. આલ્ફા હાઇડ્રોજન નહીં ધરાવતા આલ્ડીહાઇડની પ્રક્રિયા સાંદ્ર NaOHના દ્રાવણ સાથે કરતાં તે ડિસપ્રોપોર્શનેશન પ્રક્રિયા આપે છે, એટલે કે એક આલ્ડીહાઇડ સમૂહનું ઓક્સિડેશન થાય છે અને બીજાનું રિડક્શન થાય છે. ફોર્માલ્ડીહાઇડ હોય તો પ્રોડક્ટ તરીકે મિથેનોલ અને સોડિયમ ફોર્મેટ મળે છે. બેન્ઝાલ્ડીહાઇડ હોય તો બેન્ઝેલ આલ્કોહોલ અને સોડિયમ બેન્ઝોએટ બને છે. પરંતુ અહીંયા જે આપ્યું છે 2,2-ડાયમિથાઇલ પ્રોપેનોઇડ સાથે NaOHની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો એક સમૂહનું ઓક્સિડેશન થશે, એકનું રિડક્શન થઈ એકમાં સોડિયમ સોલ્ટ મળશે અને એકમાં આલ્કોહોલ મળે છે. આને આપણે કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ગ્લાયકોક્સિલિક એસિડ હોય તો મેં કીધું તેમ એક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન એકનું રિડક્શન થાય, એટલે રિડક્શન થાય તો CH2OH બનશે, એટલે તેને સોડિયમ ગ્લાયકોલેટ કહે છે અને બીજું સોડિયમ ઓક્ઝેલેટ મળી આવે છે. સૌ પ્રથમ OH માઇનસનું એટેક કાર્બન ઉપર થશે, ત્યારબાદ અહીંથી હાઇડ્રેટ આયનનું શિફ્ટિંગ થશે, એટલે એક એસિડ અને એક આલ્કોહોલ મળી આવે છે. બેન્ઝાઇલ આલ્કોહોલની પ્રક્રિયા અહીંયા આગળ તમને એસિડ અને એનો સોલ્ટ મળ્યો, અહીંયા આગળ હાઇડ્રેટનું સ્થાનાંતરણ થયું એક આલ્ડીહાઇડ સમૂહથી બીજા આલ્ડીહાઇડ સમૂહ પર. ત્યારબાદ પ્રોટોનનું સ્થાનાંતર થઈ સોડિયમ સોલ્ટ ઓફ એસિડ અને આલ્કોહોલ મળી આવે છે. મિકેનિઝમ જરા બાળકો ધ્યાનથી જોઈ લેજો. પહેલો તબક્કો ઝડપી છે, જ્યારે બીજો તબક્કો ધીમો છે અને ત્રીજો તબક્કો પણ ઝડપી છે.
હવે ક્રોસ કેનિઝરો પ્રક્રિયા, બે જુદા જુદા આલ્ડીહાઇડ સંયોજનો જે આલ્ફા હાઇડ્રોજન વચ્ચે ક્રોસ કેનિઝરો પ્રક્રિયા થાય છે. મેં કીધું તેમ ફોર્માલ્ડીહાઇડ અને બેન્ઝાલ્ડીહાઇડ હોય તો સોડિયમ સોલ્ટ ફોર્મિક એસિડનો અને બેન્ઝેલ આલ્કોહોલ. જ્યારે પણ અન્ય આલ્ડીહાઇડ ફોર્માલ્ડીહાઇડ હશે ત્યારે તે માત્ર ફોર્મિક એસિડ બનાવશે, અન્ય આલ્ડીહાઇડનું રિડક્શન થશે. ગ્લાયોક્સિલની પ્રક્રિયા કરવામાં આવે, આ ઇન્ટ્રામોલેક્યુલર પ્રક્રિયા છે. તો એકનું ઓક્સિડેશન એકનું રિડક્શન એટલે ગ્લાયોક્સિલિક એસિડ મળશે. એ જ રીતે થેલેમાઇડની પ્રક્રિયા કરવામાં આવે, થેલાલ્ડીહાઇડની પ્રક્રિયા કરવામાં આવે તો એકનું ઓક્સિડેશન એકનું રિડક્શન થાય છે. ત્યારબાદ તેને જળ વિભાજન કરી ફાઇનલી તેમાંથી થેલાઇડ એટલે કે લેક્ટોન મળે છે. બાળકો ક્લિયર થઈ ગયું? તો આપણે કીટોનની સંઘનન પ્રક્રિયાનો પણ અભ્યાસ કરી લીધો. તો આજના લેક્ચરમાં બાળકો આપણે આલ્ડીહાઇડ અને કીટોનની યોગશીલ પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરી. સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની, ત્યારબાદ HCN સાથેની અન્ય પ્રક્રિયાઓ, ઓક્સિડેશન અને રિડક્શન, અને છેલ્લે સંઘનન પ્રક્રિયા કરાઈ. ફરી એક વખત બાળકો આગળના ફેઝમાં જે આપણે સૌ પ્રથમ જોયેલું એ હું તમને કહી દઉં છું કે જ્યારે કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલનો એટેક થશે, સંકરણ sp2માંથી sp3 થશે અને ફાઇનલ પ્રોડક્ટ મળશે. અહીંયા આગળ મેં તમને કીધેલું કે જે આલ્કાઇલ સમૂહ હશે એની પ્લસ આર અસરને કારણે એ ઇલેક્ટ્રોન આપશે, પણ અહીંયા કાર્બોનિલ સમૂહના ધન વીજભારમાં ઘટાડો થશે, જે શરૂઆતમાં મારાથી ભૂલ થયેલી. તમે ધ્યાનમાં લેશો કે કાર્બોનિલ સમૂહના ધન વીજભારનો ઘટાડો કરે છે. પરિણામે રિએક્ટિવિટી ફોર્માલ્ડીહાઇડની એલ્ડીહાઇડ કરતાં, આલ્ડીહાઇડની કીટોન કરતાં વધારે હોય છે. મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટ અને તેની પ્રક્રિયા અને ત્યાર પછીના લેક્ચરમાં થોડાક MCQની ચર્ચા કરશું. ત્યાં સુધી તમે આ પ્રક્રિયાઓનો અભ્યાસ કરી અને લખીને તૈયાર કરશો અને એનો એક ફ્લો ચાર્ટ બનાવી દેશો, જેથી કરી તમને તૈયારી કરવામાં સરળતા રહેશે. થેન્ક યુ.